યામીન એનું બી મને નથી આવ્યું અને જયેશ વાળું બી નથી આવ્યું. જયેશ કઈ રીતે મોકલે છે? જયેશ સાહેબ થોડું નેટ સ્લો થાય છે. ઓકે, સારું. ચાલો, ત્યાં સુધી એક નવી એપ્લિકેશન આવી છે ને એની એક ચર્ચા કરીએ. માર્કેટમાં અત્યારે એક નવી એપ્લિકેશન ચાલતી છે. હોપ અમુક લોકો એનું નામ સાંભળ્યું જ હશે. ડિસ્કોડ કરીને છે એપ્લિકેશન. એ ડિસ્કોડ એપ્લિકેશન વિશે હું જોયું, અહીંયા સ્ક્રીન શેર થતી હોય તો કરવી. ઓકે. સ્ક્રીન શેર થઈ તો દેખાય બધાને? હા સર. ઓકે. તો આ ડિસ્કોડ એપ્લિકેશન છે ને એ જનરલી એક ટાઈપનું સર્વર છે. એની અંદર શું હશે, એક ટાઈપનું સર્વર હશે અને એની અંદર અમુક કમ્યુનિટીના લોકો, જેમ કે આપણે અત્યારે પ્રોજેક્ટ કરી રહ્યા છે તો પ્રોજેક્ટ કરતા લોકોનું એક પોતાનું સર્વર બને. એટલે જેમ કે હું આની અંદર એક SVKP નામનું એક સર્વર બનાવી દઉં અને એની અંદર બીજા બધાને જોઈન કરું તો બધા વચ્ચે શું ફેસિલિટીઝ એ લોકો પ્રોવાઈડ કરે તે આમાં જસ્ટ ડિસ્ક્લોઝ કરેલ છે. તો એ લોકો શું કરે, અલગ અલગ હેશટેગથી નાના નાના સબગ્રુપ બનાવે. લાઈક પ્રોજેક્ટ વાઇઝ સબગ્રુપ બને. જેમ કે સ્ટડી ગ્રુપ છે એની અંદર આપણે અલગ અલગ પ્રોજેક્ટ છે એનું એક ગ્રુપ બનાવીએ કે જેમાં હું અને એ પ્રોજેક્ટના લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ કરે. ત્યાર પછી એક જનરલ ગ્રુપ બનાવી શકીએ. એક ટાઈપનું શું છે, એક વર્ચ્યુઅલ રૂમ છે, ક્લાસરૂમ ટાઈપનું, કે જેની અંદર તમે બધું જ સ્ટોર કરી શકો, એકબીજા સાથે ચેટ કરી શકો, પર્સનલ મીટિંગ કરી શકો, 1-to-1 ચેટ કરી શકો, કોઈ પણ ડાઉટ ક્લિયર કરી શકો, ઇવન તમે ઓડિયો પોતાનો મૂકી શકો, વિડીયો રેકોર્ડિંગ, જે બી તમે અત્યારે કરન્ટલી ઇન્સ્ટા અને ફેસબુક પર કરી રહ્યા છો એ જ સ્ટડી પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને યુઝ કરી શકો એઝ અ વર્ચ્યુઅલ ક્લાસરૂમ, અને પરમેનન્ટલી સ્ટોર રહેશે. તો થોડા લોકો કે જે આ બધા ટેકનિકલી ઇન્ટરેસ્ટેડ હોય તે આ ડિસ્કોડ નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને થોડું રીયુઝ કરીને એને એનહાન્સ કરવાની ટ્રાય કરે. તો આ બધા ઘણા બધા એના ફીચર્સ છે. મેં કાલે થોડી જોઈ અને મને ગમી એટલે મને લાગ્યું કે તમારા જોડે પણ શેર કરું કે કંઈક આપણે ટેકનોલોજીમાં શું નવું ચાલી રહ્યું છે તે જોઈ શકીએ. લાઈક 1-to-1 વિડીયો કોલ, ગ્રુપ વિડીયો કોલ, ડાઉટ ક્લિયર, કંઈ પણ ડાઉટ હોય તમે સીધો અહીંયા પૂછી શકો. સ્પેસિફિકલી જેમ કે આપણે એન્ડ્રોઈડનું એક ગ્રુપ બનાવીએ, પ્રોજેક્ટના ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ બનાવીએ, થિયરીના ગ્રુપ બનાવીએ, તો એ ગ્રુપમાં એની જ ચર્ચા કરીને એ આપણે જે બધા મેસેજીસ છે એને પ્રોપર વેમાં ડાયલ્યુટ કરી શકીએ. જેમ કે વોટ્સઅપમાં અને ટેલિગ્રામમાં શું થાય, તમારું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર તમે મિક્સ મેસેજિંગ કરી શકો, જ્યારે આમાં બધું એ બાયફોગેટ થઈ જાય. તો થોડા જે બી ઇન્ટરેસ્ટેડ હોય તે આવી રીતના ડિસ્કોડ નામની એપ્લિકેશનને ઇન્સ્ટોલ કરીને થોડી એને વધારે ડિસ્ક્લોઝ કરો. હું બી એક વિચારું છું કે આપણું એક ગ્રુપ બનાવીને આપણા ગ્રુપમાં શેર કરું કે જેની અંદર આપણે પ્રોજેક્ટની ચર્ચા કરીએ. અને મને એવું લાગે છે કે આમાંથી 70 થી 80% મારા જેમ
નવી ટેકનોલોજી જાણવા માટેના શોખીન છે છો? હા હા સર. સર. હા, હા સર. રહેવું જ પડશે. અધરવાઇઝ તો શું થશે કે ભાઈ આપણે ના રહ્યા તો કોઈક આપણા વતી લઈ જશે. લાઈક તમને ખ્યાલ છે આપણી આઈટીમાં એવું કહેવાય કે તમારે તમારી પોઝિશનને બી મેન્ટેન કરવી હોય. લાઈક અત્યારે હું એઝ અ ફેકલ્ટી છું તો મારે ફેકલ્ટી બની રહેવું હોય ને તો પણ મારે કંઈક શીખતા રહેવું પડે. અધરવાઇઝ હું આવીને એકની એક જ વસ્તુ કરું, સી લેંગ્વેજ, C++ લેંગ્વેજની વાત કરું કે જે અત્યારે દેખાતી જ નથી માર્કેટમાં. માર્કેટમાં તો કંઈક બીજું જ ચાલતું હોય અને એના વિશે હું અવેર જ ના હોઉં તો બટ ઓબ્વિયસ છે કે લોકો બોર થઈ જાય. લોકોને નવું નવું જાણવાની જિજ્ઞાસા હોય અને જો તમે એમને સારી રીતે પ્રોવાઈડ કરો તો એ લોકોને તમારી જોડે ભણવાની મજા આવે. તો એવરીવન આઈટીમાં તમે આવો ત્યારે તમારે પોતાની જગ્યાને મેન્ટેન કરવા માટે બી દોડવું પડે. હવે જગ્યાથી અગાડી વધવા માટે તો ડબલ સ્પીડમાં દોડવું પડે. તો આઈટીમાં બેનિફિટ્સ બી ઘણા છે, ડિસએડવાન્ટેજ બી ઘણા છે. જે લોકો ક્રિએટિવ હોય તેના માટે આઈટી છે અને જે લોકો એવા હોય કે બસ એક વસ્તુ મેં શીખી લીધી અને બસ એના પર જ મારી જિંદગી છે તો આઈટીમાં એ 3 થી 5 વર્ષ પછી સર્વાઈવ ના કરી શકે. મેક્સ ટુ મેક્સ કંઈ પણ વસ્તુના 3 થી 5 જ વર્ષ આઈટીમાં હોય. ત્યાર પછી એ વસ્તુ બદલાઈ જાય અને એની બદલે કંઈક નવું આવી જાય. તો આપણે અત્યારથી તમારે નક્કી કરી રાખવાનું કે ભાઈ કેમાં મારે જવું છે અને એમાં સાથે સાથે નવી વસ્તુ પણ શીખતા રહેવી પડશે. ચાલો, પેલા બે માંથી કોઈકનું આવ્યું? હા સર, મારું આવ્યું. ઓકે ઓકે ઓકે, જસ્ટ અ સેકન્ડ. ઓકે, બાકી બધાને વંચાય છે? બાકી બધાને આ સ્ક્રીનમાં જે ફોટો હા છે સર. હા સર. હા સર. એવું લાગે ને કે ભાઈ જેના ઘરની આજુબાજુ નોઈઝ નથી તે પોતાનું મ્યુટ એન્ડ મ્યુટ નહીં કરશો તો ચાલશે. લાઈક થોડું ઇન્ટરેક્ટિવ આપણે બનાવીએ કે જેથી આપણે બોર નહીં થઈ જઈએ. વેલકમ સ્ક્રીન, પરફેક્ટ. લોગિન, ન્યૂ, યસ. રજિસ્ટર, આફ્ટર રજિસ્ટર, લોગિન ક્રેડેન્શિયલ, ન્યૂ પાસવર્ડ, ફોરગેટ પાસવર્ડ, પરફેક્ટ. ડેશબોર્ડ સુધી તો બરાબર છે. ઓકે. પ્રોડક્ટ સર્ચ અથવા નિયર બાય એરિયા, અવેલેબલ પ્રોડક્ટ અને પ્રોડક્ટ વ્યૂ, પ્રાઇસ લિસ્ટ, પ્રોડક્ટ વ્યૂ, પ્રોડક્ટ પ્રાઇસ અને પર્સનલ ડિટેલ. ઓકે ઓકે. આમાં મને કોઈ કહેશો કઈ વસ્તુ મેજર રહી ગઈ? હે યામિની, આમાં કઈ વસ્તુ તમારી મેજર રહી ગઈ કે જે હોવી જ જોઈએ? ડિલિવરી. શું કહો? હેલો. હા સર. સર ડિલિવરી. ડિલિવરી, યસ. એના સિવાય બીજું એક? પ્રોડક્ટની મેં પ્રાઇસ લિસ્ટ જોઈ પછી હું શું કરું? પરચેસ. યામિની, યસ. તો હવે એક તો વ્યૂ પ્રાઇસ લિસ્ટ છે ને ત્યાં મારો ડાયમંડ શેપ આવશે કેમ કે બે અલગ અલગ ટાઈપની એક્ટિવિટી કનેક્ટ થઈને એક એક્ટિવિટીમાં જઈ રહી છે વ્યૂ પ્રાઇસ લિસ્ટમાં. એટલે ત્યાં મારો એક ડાયમંડ આવશે અને વ્યૂ પ્રાઇસ લિસ્ટ પછી એડ ટુ કાર્ટ આવશે. એડ ટુ કાર્ટ પછી બાય પ્રોડક્ટ અને ટ્રેક પ્રોડક્ટ. ક્લિયર? યામિની ખ્યાલ આવ્યો? હા સર. ઓકે, તો આટલા ચેન્જ કરી લેજો એમાં. હા. પછી જે આ બાજુ છે તે બાય નાવ પછી શું કીધું? વ્યૂ
ટ્રેક પ્રોડક્ટનું હા. ટ્રેકિંગ. હા સર કેન્સલ સર ઓર્ડર હેલો આ કેન્સલ ઓર્ડર આવી શકે, પણ આપણે એટલું બધું બહુ ખેંચવાની જરૂર નથી. કેન્સલ ઓર્ડર વાળું જે હોય તે આપણે બીજે કશે કંઈક રીતે બતાવી શકીએ. પર્સનલ ડિટેલ છે ત્યાં બી આપણે ઓર્ડર અને એની અંદર કેન્સલ ઓર્ડર બતાવી શકીએ. ઓનલાઈન પેમેન્ટ યામિની, રિસીપ્ટ પણ સર આપવી પડશે ને? હા એ તો હા સર વર્ચ્યુઅલી જનરેટ થઈ જશે આમાં. આટલું બધું નથી સમજો. એ બધું જે આવશે તે ડેટા ફ્લો ડાયાગ્રામ હશે ને, તે બધું જ તમારે એક બી વસ્તુ એમાં બાકી નથી રાખવાની. આ બધા ડાયાગ્રામમાં ખાલી વિઝ્યુઅલાઇઝેશન કરવાનું છે કે આટલી આટલી ફેસિલિટી આપીએ છીએ. હવે મને આજે માર્ક પ્રોડક્ટ એટલે શું? મોર પ્રોડક્ટ્સ લખ્યું છે. ઓકે, પણ એ છે તે ઓ છે તે જેવો દેખાય છે. ઓકે, મોર પ્રોડક્ટ કરતા એમ કરો, ડીલ ઓફ ધ ડે લખો. શું? ડીલ ઓફ ધ ડે, આજના દિવસની ડીલ શું છે એમ આવે ને. તમે એમેઝોન ને પેલું હું બિગ બિલિયન ડે ને બધા આવે ને, એ રીતે ડીલ ઓફ ધ ડે. આજે કોઈ પ્રોડક્ટ પર ઓફર ચાલતી હોય તો એનું બધું તમે જોઈ શકો. ખ્યાલ આવ્યો? યસ સર. હા, પછી વ્યૂ પ્રોડક્ટ પ્રાઇસ અને એને બી સાથે જોઈન્ટ કરી દો વ્યૂ પ્રાઇસ લિસ્ટ પર. એટલે તમારા 3 એરો એક જ જગ્યાએ ડાયલ્યુટ થશે. ઓકે સર. હવે પર્સનલ ડિટેલ છે એની નીચે લખો ઓર્ડર લિસ્ટ. હા પર્સનલ લખ્યું. ડિટેલની અંદર તમે કેટલા અત્યાર સુધી ઓર્ડર કર્યા હશે એનું લિસ્ટ આવશે અને એની જ નીચે લખો કેન્સલ ઓર્ડર. અને એની નીચે લખી શકો ઓર્ડર ફીડબેક. હા સર. ક્લિયર થઈ ગયા? આટલા ચેન્જ હા કરવાના છે એટલે તમારું કઈ સાઈડનું રેડી? યુઝર સાઈડનું રેડી થયું. હવે તમારે શું બનાવવાનું છે? ફાર્મર સાઈડનું બનાવવાનું આવે. તો ફાર્મર સાઈડમાં શું આવે? એડ પ્રોડક્ટ, પછી મેનેજ પ્રોડક્ટને કઈ રીતે આપણે એડ કરી શકીએ, મેનેજ કરી, પછી એની સેલ્સ જોઈ શકીએ એ વાળું. એ જ રીતે તમારે ડિલિવરી બોય વાળું છે. ના સર એ નથી. ફાર્મર, એડમિન અને યુઝર છે, યુઝર. બરાબર? ઓકે, તો થોડું હવે એડમિન અને ફાર્મર વિશે વિચારીને આજે સાંજ સુધીમાં આપણે ડિસ્કસ કરીએ. તમારી રીતે વિચારીને થોડું બનાવજો, પછી આપણે એને જોઈને ફરીથી આ જ રીતે ડિસ્કસ કરશું. ઓકે, હા સર. ચાલો નેક્સ્ટ આપણે આ કોનું છે? આખો નહીં બનાવ્યો, ચાલો કઈ ડેશબોર્ડ નહીં. બનાવેલો છે. સરસ સરસ ડિઝાઇન કરી છે. કયા સોફ્ટવેરમાં બનાવ્યું છે? આપણે જે હોય એ જ ડાયા સોફ્ટવેર. ઓકે, એટલે કલર ને બધું કર્યું છે. સરસ હા સરસ. અંદર જ આપે. ઓકે, તો હવે એવું હોય ને તો કોઈક ઇન્ટરેસ્ટેડ લોકો હોય ને તો કઈ રીતે આ બધું કરી શકાય ને એના વિડીયો બનાવવાનું થોડું કરવાનું, કે જેથી કરીને જે નવા છે અથવા ફર્સ્ટ ટાઈમ યુઝ કરતા છે એ લોકો બી ઇઝીલી સમજી શકે. એક ઓકે વખત તમે બનાવી દીધું પછી 5 મિનિટનો વિડીયો રેકોર્ડિંગ કરવાનો. હવે કઈ રીતે થાય એ હું એવું હોય તો એક સોફ્ટવેર બતાવું, એ સોફ્ટવેર નાખીને તમે તમારી સ્ક્રીન રેકોર્ડ કરી શકો. ફાસ્ટોન કેપ્ચર કરીને એપ્લિકેશન આવે.
આ રીતની આવશે અને આ રીતની એની exe ફાઇલ ઇન્સ્ટોલ કરીને તમે તમારી સ્ક્રીન રેકોર્ડ કરી શકો. તો જે લોકો કંઈક આવી રીતનું ઇનોવેટિવ બનાવે અને એને પોતાની સ્ક્રીન રેકોર્ડ કરીને કરવું હોય તો આમાં તમે કરી શકો. બહુ લાઇટ વેઇટ છે, ઓછી એમબીની જગ્યા રોકે અને મહિના માટે ફ્રી છે અને પછી કંઈક જોઈતું હોય તો હું તમને ક્રેક વર્ઝન આપી દઈશ. ચાલો. આજનો આપણો ટોપિક છે ડેટા ડિક્શનરી. બધાને વંચાય છે અક્ષર? હા સર. Yes, sir. Data dictionary is a collection of names, definitions, and attribute about the data element that are being used or captured in a database, comma, information system or part of research project. તો ડેટા ડિક્શનરી શું છે? એ એટ્રીબ્યુટ, ડેફિનેશન અને નેમનું કલેક્શન છે કે જેને આપણે ડેટાબેઝમાં સ્ટોર કરીએ. એને આપણે ડેટા ડિક્શનરી કહીએ. ડેટા ડિક્શનરીને બીજી ભાષામાં કહીએ એ મેટા ડેટા પણ કહેવાય અને એ ડેટા અબાઉટ ડેટા. કયા ટાઈપના ડેટા તમે સ્ટોર કરવા માંગો છો તમારા પ્રોજેક્ટમાં એના વિશેની ઇન્ફોર્મેશનને ડેટા ડિક્શનરી કહેવાય. It described the meaning and purpose of data element within the context of project. એ આપણને શું કરે કે આપણે કેવા ટાઈપના ડેટા સ્ટોર કરવાના છે એનો મિનિંગ અને એનો પર્પઝ એ પ્રોજેક્ટના કન્સેપ્ટમાં અથવા કન્ટેક્સમાં એ કહે છે. એન્ડ પ્રોવાઇડ અ guidance on interpretation, accepted meaning. Just a second. Guidance on interpretation and accepted meaning and representation. તો આપણને શું કરે છે? કંઈક પણ વસ્તુ જે સ્ટોર કરી રહ્યા છે એનું ગાઈડન્સ, એના મિનિંગ અને એને કઈ રીતે રિપ્રેઝેન્ટ કરવાનું છે એના વિશેનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કરે છે. A data dictionary also provide metadata about data element. મેં તમને અત્યારે થોડી વાર પહેલા જ વાત કરી metadata about data element. લાઈક ફોર એક્ઝામ્પલ આપણે ડેટા ડિક્શનરી વાત કરીએ તો મોબાઈલ છે એનો આપણે એક ટેબલ બનાવીએ તો કોઈ પણ મોબાઈલનું ટેબલ બનાવીએ તો આપણે એના ફીચર વાઇઝ એને સ્ટોર કરવો પડે. મોબાઈલ કઈ કંપનીનો છે, મોબાઈલ 4G છે કે 5G છે, એની અંદર કેટલી રેમ છે. તો મોબાઈલનું મોબાઈલ કંપની એ આપણું શું થઈ ગયું? એક મોબાઈલ આપણો ટેબલ થઈ ગયો. મોબાઈલની કંપની એક આપણી ફર્સ્ટ ટેબલની કોલમ થઈ ગઈ. સેકન્ડ એ મોબાઈલનું મોડલ નેમ, સેકન્ડ કોલમ. થર્ડ એ મોબાઈલ
4G છે કે 5G છે એટલે ટેકનોલોજી. ધેન અવેલેબલ રેમ કેટલી એમાં રેમ છે, અવેલેબલ સ્ટોરેજ કેટલી સ્ટોરેજ છે, કેટલા હર્ટ્સ છે, 60, 120 અથવા તો 90 અલગ અલગ ટાઈપના હર્ટ્સ આવે. ઇઝ ફાસ્ટર ચાર્જર અવેલેબલ, યસ યા નો. ઇઝ ટચ સ્ક્રીન, જનરલી હવે બધા ટચ સ્ક્રીન જ આવે છે એટલે તો બી તમારે કોઈક જીઓ અથવા સાદા ફોન હોય એના કમ્પેરમાં તમારે આટલા એટ્રીબ્યુટ લઈ શકો અને જેની મદદથી તમે અલગ અલગ મોબાઈલની ડેટા તમારા ટેબલમાં એડ કરી શકો. તો આ જે બધું જે છે મેં તમને જે કીધું કે ભાઈ મોડલ, રેમ, સ્ટોરેજ, ટેકનોલોજી, ફીચર્સ, એ બધી જે વસ્તુ છે તે એના શું થઈ ગયા, મેટા ડેટા થઈ ગયા. તો આપણે પણ આપણા પ્રોજેક્ટમાં જેટલા બી ટેબલ યુઝ કરવા માંગવાના છે, મેં ઓલરેડી તમને એક એક્સરસાઇઝ કરાવેલી, એની અંદર કયા કયા ટાઈપના મેટા ડેટા આપણે સ્ટોર કરી શકીએ એને આપણી ડેટા ડિક્શનરી કહેવાય. અને મેં તમને એક સૌથી ઇમ્પોર્ટન્ટ વાત કરેલી કે ડેટા ડિક્શનરી એ ટેકનિકલી ઘણું ઇમ્પોર્ટન્ટ છે અને 5th સેમિસ્ટરમાં સૌથી ઇમ્પોર્ટન્ટ તમારો જે પાર્ટ છે તે ડેટા ડિક્શનરી છે. જે બી તમારા એક્સટર્નલ કે ઇન્ટરનલ ફેકલ્ટી હોય જે તમારા મેટા ડેટાને અથવા તો ડેટા ડિક્શનરીને જોઈને એને આઈડિયા આવે કે તમે કેવા ટાઈપનો પ્રોજેક્ટ બનાવી રહ્યા છો. તો થોડું ડેટા ડિક્શનરી પર ફોકસ વધારે રાખશું, જેની મદદથી આપણને ER ડાયાગ્રામ, ક્લાસ ડાયાગ્રામ ડાયરેક્ટલી બનાવવામાં હેલ્પ થશે. જો મારી ડેટા ડિક્શનરી હું ક્લિયર કરીશ તો મારા બીજા 2 ડાયાગ્રામ મેં હમણાં બોલ્યો તે તમે ડાયરેક્ટલી વિધિન આજે બનાવી દીધી ને આવતીકાલે તમે બીજા 2 ડાયાગ્રામ બી રેડી કરીને કરી શકશો. ધેન આપણી ડેટા ડિક્શનરી અને આ 2 ડાયાગ્રામ પૈતા તો ડેટા ફ્લો ડાયાગ્રામ જ આપણો એક બાકી રહેશે કે જે થોડું ટાઈમ કન્ઝ્યુમિંગ છે પણ વિધિન 2 દિવસમાં થઈ જશે. એટલે આપણી એક્સરસાઇઝ જો તમે વિચારો તો 4 થી 5 દિવસની અંદર આપણે થિયરિટિકલી આખો પ્રોજેક્ટને ઓલમોસ્ટ લેવલે કમ્પ્લીટ કરી દઈએ. પણ એના માટે થોડું તમારે એફર્ટ આપવું પડશે. લાઈક આજે અને કાલે, આજે હું ડેટા ડિક્શનરી સમજાવીશ અને આવતીકાલે ઇન્ડિવિજ્યુઅલ ગ્રુપ મેમ્બર થોડા એક્ટિવ રહેજો કે જેથી કરીને હરેક ગ્રુપની ફટાફટ આપણે ડેટા ડિક્શનરી ડિસ્કસ કરી શકશું. એટલે મારો ટાર્ગેટ છે કે કાલ સુધીમાં UML યુઝ કેસ ડાયાગ્રામ, UML એક્ટિવિટી ડાયાગ્રામ અને ડેટા ડિક્શનરી આપણે કાલ રાત સુધીમાં પૂરી કરી દઈએ, જેથી કરીને આપણે નેક્સ્ટ સેશનમાં ડેટા ડિક્શનરીના રિલેટેડ જેટલા બી 2 આપણા ડાયાગ્રામ છે તે 2 દિવસમાં કવર કરી લઈએ અને ધેન આ નેક્સ્ટ વીકમાં ડેટા ફ્લો ડાયાગ્રામ બી પૂરો કરી દઈએ. એટલે આપણું નેક્સ્ટ વીકેન્ડ સુધીમાં આપણું થિયરિટિકલ પાર્ટ પૂરું થઈ જાય અને જ્યારે ફિઝિકલ સેશન હોય ત્યારે મારે તમને થોડી વસ્તુમાં ખાલી ગાઈડ જ કરવાના રહે. ધેન પછી આપણે જે એકચ્યુઅલ જેના માટે આપણે પ્રોજેક્ટ લીધો છે એન્ડ્રોઈડ ચાલુ કરીએ. અને આપણામાંથી યામિની, જયેશ મને જસ્ટ ખાલી આજે રિમાઇન્ડ કરાવજો કે એન્ડ્રોઈડના વિડીયો વાળું જે આપણે બનાવવાનું છે તે મને આજે સાંજ સુધીમાં થોડું રિમાઇન્ડ કરાવજો કે જેથી હું સાંજે થોડો ટાઈમ મળે એટલે અડધો કલાકથી કલાકની અંદર એક સ્ક્રીન રેકોર્ડિંગમાં એન્ડ્રોઈડ વિશે થોડું તમને બ્રીફ કરું. ઓકે સર. હલો સર. હા બોલી સચિન. હલો. હા જયેશ બોલજે. હા, યામિની અને અમારે જે ગ્રુપ છે યામિની એમને પણ પ્રોજેક્ટ એક ફાર્મર વાળો સિલેક્ટ કર્યો અને અમે ફાર્મર વાળો જ સિલેક્ટ કર્યો સર. ઓકે. તો એનું શું કરશું? બંને એક જ સિલેક્ટ કર્યો, બંને ગ્રુપે. મને છે ને એકાદ દિવસ આપી દો કે જેથી કરીને બંનેની ડેફિનેશનમાં થોડો ચેન્જ લાવ અથવા તો બંનેનો પ્રોજેક્ટ એક જ ટાઈપનો રહે પણ એક્શન અલગ રહે. સર મારી જોડે એક આઈડિયા છે કે જેમ તમે વેજીટેબલ્સ ને ફ્રૂટ ની વાત કરી હતી ને કે જે ફાર્મર દ્વારા મળે બધાને, એના સિવાય બી બીજો ઓપ્શન એ છે કે મીન્સ કે ફાર્મરો માટે જે ખાતરો, ફર્ટિલાઇઝરો એ બધું હોય એના પર બી બીજો બની શકે ને? યસ. ફોર ફાર્મર અને થ્રુ ફાર્મર એવું કહી શકાય. ફોર ફાર્મર એટલે તમે જે કીધું કે ફાર્મરને જેની નીડ છે એના માટેનો પ્રોજેક્ટ, અને થ્રુ ફાર્મર એટલે ફાર્મર જે પ્રોડ્યુસ કરે છે
તે કસ્ટમરને મળે એનો પ્રોજેક્ટ કરી શકાય. સર હું ફોર ફાર્મર વાળું કરી લે. ઓકે, વાંધો નહીં. એના સિવાય ફોર ફાર્મરમાં તમે બીજું પણ કરી શકશો કે ફોર ફાર્મર એટલે એવા ટાઈપનું કે રો મટીરિયલ પ્રોવાઈડ કરવાનું. તો આપણે થોડું એના પર શાંતિથી પછી ડિસ્કસ કરશું કે ફાર્મર સિવાય બીજા કોઈ બી એવા લોકો હોય કે જેને રો મટીરિયલની જરૂર હોય. કંઈ પણ વસ્તુ બનાવવા માટે ફોર એક્ઝામ્પલ સ્ટીલના વાસણ કેવી રીતે બને, તો એના માટે સ્ટીલ જોઈએ એને. પછી જ એ સ્ટીલમાંથી સ્ટીલના વાસણ બનાવતો હોય. કાચના વાસણ બનાવવા વાળાને બી કંઈ કાચ જોઈએ અથવા તો કંઈક એનું રો મટીરિયલ જોઈએ કે જેનાથી કાચના વાસણ બનતા હોય. તો આપણે ફોર ફાર્મરમાં કંઈક આવી રીતે વિચારશું. જયેશ, ક્લિયર? હા સર. The metadata include, last second line, the metadata included in data dictionary can assist in defining the scope and characteristics of data element as well as the rule of their usage and application. તો આપણા પ્રોજેક્ટનો સ્કોપ કેટલો છે, કેટલા વાયરલેસ લેવલ લગીને આપણે પ્રોજેક્ટ બનાવી રહ્યા છે એ, આપણી કેરેક્ટરિસ્ટિક્સ એટલે આપણા ફીચર્સ શું છે એ, અને આપણે કેટલા રૂલ્સ સેટ કર્યા છે કે આ યુઝર આટલું જ કરી શકે, એને ડેટા ડિક્શનરીની મદદથી ટેકનિકલ ટર્મમાં ડિસ્પ્લે બતાવી શકીએ. Why use data dictionary? Data dictionary are useful for a number of reasons. First, assist in avoiding data inconsistency across the project. તો જે આપણે ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમમાં જોયું એ બધી ફંક્શનાલિટી આમાં રિપીટ કરવામાં આવે. ડેટા ઇનકન્સિસ્ટન્સી એટલે ડેટાને પ્રોપર વેમાં આપણે મેનેજ કરીને મેન્ટેન કરી શકીએ કે જેથી કરીને આપણા ડેટા લોસ્ટ ના થાય ને ડેટાનું રિપીટેશન ના થાય. હેલ્પ્સ ડિફાઇન કન્વેન્શન that are to be used across a project. તો આપણા પ્રોજેક્ટની અંદર જે પણ યુઝ કરવાના છે એ બધું એની અંદર કવર કરી લઈએ. Provide a consistency in a collection of provide consistency in the collection and the use of data across a multiple member of research team. તો આપણે જે ડેટા છે તેને ઘણા બધા મેમ્બર્સ, જે આ પ્રોજેક્ટ એક અત્યારે આપણે ઇન્ડિવિજ્યુઅલી બનાવીએ પણ જ્યારે બી મલ્ટીનેશનલ કંપની હોય તો એમાં ઘણા બધા લોકો બનાવે કે જેની મદદથી એ ડેટાને આપણે ફ્યુચરમાં બી યુઝ કરી શકીએ અને કન્સિસ્ટન્સલી કલેક્ટ કરીએ કે જેથી આપણને કંઈ પણ ટાઈપના ડેટા જોઈતા હોય તો ઇઝીલી અવેલેબલ થઈ શકે. ઇઝીલી એનાલાઇઝ કરી શકવા માટે ફ્યુચરમાં કંઈ પણ મારે ડિસિઝન લેવું હોય, ફોર એક્ઝામ્પલ મને ખબર છે આજે મારી સેલિંગની શોપ છે અને હું મારે હરેક ડેટાનું રેકોર્ડ રાખતો હોઉં તો મને ખબર પડે કે કયા મંથમાં કઈ વસ્તુની વધારે વેચાણ થાય છે, તહેવારોમાં શું વેચાય છે. તો હું એ બધું જો એક ડેટાને એક પ્રોપર વેમાં મેનેજ કરું તો નેક્સ્ટ તહેવારમાં મારે કેટલી આઇટમની જરૂર પડશે એનું હું પ્રિડિક્શન કરી શકું. તો એનાલિસિસ માટે ડેટા ડિક્શનરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એન્ફોર્સ ધ યુઝ ઓફ ડેટા સ્ટાન્ડર્ડ્સ. તો ડેટાનો જે એકચ્યુઅલ યુઝ છે અત્યારના જમાનામાં મની કરતા ઇમ્પોર્ટન્ટ ડેટા છે. તમે બટ બેઝિક એક્ઝામ્પલ તમે જુઓ તો અત્યારે ટોપમોસ્ટ લોકો આઈટીના છે અને એ લોકો પાસે શું છે, જનરલી જોવા જઈએ તો ડેટા છે. ફેસબુક, માર્ક ઝકરબર્ગ, એમેઝોન, માઇક્રોસોફ્ટ, ઓરેકલ કંપનીનો ઓનર છે તે બી ટોપ 10માં આવે. ઝકરબર્ગ બી ટોપ 10માં, બિલ ગેટ્સ પણ અને જેફ એમેઝોનનો બધા ટોપ 10માં છે. અને એના સિવાય બીજા ઘણા બધા છે કે જે ડેટાનો યુઝ, જેનું મેજર કામ જ આઈટી છે, એ વર્લ્ડના ટોપ 10 લોકોમાં છે. તો ડેટા એટલો ઇમ્પોર્ટન્ટ છે. What are data standards and why should I use them? Data standards are the rules that go the way data are collecting. એટલે ડેટા સ્ટાન્ડર્ડ શું છે, એની અંદર આપણે રો અને કોલમ વાઇઝ ડેટાને કલેક્ટ કરીએ કે જેથી મદદથી આપણે ફ્યુચરમાં ડેટાને યુઝ કરી શકીએ. તો એને હું બહુ વધારે ડિસ્કસ નથી કરતો. હવે
ડેટા ડિક્શનરી કઈ રીતે બનાવવાની ને એનો જસ્ટ એક એક્ઝામ્પલ જોઈએ. ઓકે, પહેલા તો અહીંયા આપણે ટેબલનું નામ લખવાનું, જેટલા બી ટેબલને યુઝ કરવાના છે તે. પછી એ ટેબલમાં પહેલું સિરિયલ નંબર, બીજું ફિલ્ડનું નામ, ત્રીજું ફિલ્ડની ડેટા ટાઈપ, ચોથું ફિલ્ડનું વેલિડેશન અને પાંચમું ડિસ્ક્રિપ્શન. તો 5 ફિલ્ડની અંદર આપણું ટેબલ બનશે. સિરિયલ નંબર, નેમ અથવા તો ફિલ્ડ નેમ. ફિલ્ડ એટલે આપણે ટેબલની અંદર જેટલી બી ફિલ્ડ લેવાના છે એનું નેમ. પછી એની ડેટા ટાઈપ, વેલિડેશન. વેલિડેશન એટલે પ્રાઇમરી કી છે, ફોરેન કી છે, નોટનલ છે, ડિફોલ્ટ વેલ્યુ આવા ટાઈપની હોવી જોઈએ, યુનિક કી છે. તો આ બધી વસ્તુ વેલિડેશનની અંદર આપણે મેન્શન કરીશું. અને ડિસ્ક્રિપ્શન ની અંદર આપણે એના વિશે ડિસ્ક્રિપ્શન લખશું. ફિલ્ડ 1 ડેટા ટાઈપ બાય ડિફોલ્ટ કોઈ પણ ખબર ના પડે તો varchar 2 લઈ લેવાની, અને એની સાથે તમારે જો સાઇઝ મેન્શન કરવી હોય તો 255. આ બાય ડિફોલ્ટ વસ્તુ છે. વેલિડેશન બાય ડિફોલ્ટ નોટનલ લઈ લેવાનું જો તમને લાગે કે ખાલી જે વસ્તુ નથી રહેવાની તો એ. અને ડિસ્ક્રિપ્શન તો ફિલ્ડનો યુઝ. તો આ રીતે તમારે ડેટા ડિક્શનરી બનાવવાની હોય. તો આપણી સેમ્પલ ડેટા ડિક્શનરી છે. હવે ફાર્મરની ને બધી વાત કરી તો એની થોડી ડેટા ડિક્શનરી હું ડિસ્ક્રાઇબ કરું. અને ઘણા બધાએ પોતાની રીતે બનાવી બી છે. તો હવે ડેટા ડિક્શનરીને થોડું વાઇલ્ડ વિચાર કે થોડું બ્રોડ વેમાં કઈ રીતે વિચારાય તેનું ખાલી 5 મિનિટનું ડેમોન્સ્ટ્રેશન જોઈ લઈએ. તો જનરલી આપણું પહેલું લોગિન ટેબલ હોય. આ ખાલી સીધું કોપી કરી દઉં કે જેથી મારે ફરીથી ના લખવું પડે. ઓકે,
સર હા સર પહેલા તમે આ યુઝર નેમ લખીને આપણે ફર્સ્ટમાં લોગિન આઈડી લખીએ તો ના ચાલે? એ જ લખવાનો હતો. મારથી યુઝર નેમ પહેલા લખાઈ ગયું કેમ કે પેલું લોગિન ટેબલ હતું એટલે એ જ લખવાનો હતો. અને સર પહેલા લોગિન નું બનાવ્યું કે રજીસ્ટ્રેશન બનાવું? કોઈ ફરક નહીં પડે. આમાં કોઈ સિક્વન્સ નથી. ઓકે. ઓકે નમલોક બંધ છે મારું. પાસવર્ડ ઓલવેઝ શું હોય? નોટ નલ હોય. મે બી એક કરતા વધારે યુઝરના પાસવર્ડ સેમ હોઈ શકે અને જનરલ તમને કહું કે અત્યાર સુધીના રિસર્ચ પ્રમાણે 50% લોકોના પાસવર્ડ 1 2 3 4 5 6 હોય અને આપણો પાસવર્ડ 1 2 3 1 થી 6 માં ના હોવો જોઈએ. આપણો પાસવર્ડમાં ઓલવેઝ A to Z કેપિટલ, A to Z સ્મોલ, 0 to 9 ડિજિટ અને સ્પેશિયલ સિમ્બોલ આટલાનું આપણે કોમ્બિનેશનમાં બનાવવાનું. એઝ અ આઈટી પર્સન આપણે આટલાના કોમ્બિનેશનનો 8 થી 10 ડિજિટનો પાસવર્ડ બનાવીએ અથવા તો 8 થી વધારે ગ્રેટર ધેન 8 મારો પાસવર્ડ હોય તો ઓલમોસ્ટ સિક્યોર પાસવર્ડ કહેવાય. તો આ રીતે તમારે પાસવર્ડ તમારામાં બી પાસવર્ડ વેલિડેશન મૂકવાનું કે આટલી વસ્તુ કમ્પલસરી હોવી જોઈએ કે જેથી કરીને કોઈ પણ યુઝર ઇઝીલી અઝ્યુમ ના કરે. પછી એવું બી ઘણા બધા કરતા હોય. નામ @2020 અથવા તો નામ @બર્થડેટ. તો આવા પાસવર્ડ બી નહીં મૂકવાના કે જેથી ઇઝીલી ગેસ થઈ શકે. ફોર્થ ઇઝ રીસેટ. તો ઓલવેઝ હરેક ટેબલમાં છે ને એક એક્સ્ટ્રા કોલમ રાખવાની કે જેનો યુઝ તમે ફ્યુચરમાં કરી શકો. ખ્યાલ આવ્યો? હાલ મને નથી ખબર પણ ની ખબર ફ્યુચરમાં એ યુઝમાં આવશે બી. તો આ રીતે જનરલી ટેબલમાં થોડો આ રીતનો થોટ પ્રોસેસ રાખવાનો. તો આ બધી વસ્તુ આપણે ઓલરેડી કરેલી જ છે. આપણા માટે કોઈ નવી નથી. હવે સેકન્ડ રજિસ્ટ્રેશન પેજ.
REG ID, integer, primary key, unique ID for every new registration. સર આમાં હા, બોલો બોલો. લોગિન આઈડી કેમ આમાં ફોર રજિસ્ટ્રેશન એક્ઝામ્પલ, કોઈ પણ યુઝર હોય તે લોગિન કરે તો એની પોતાની રજિસ્ટ્રેશન ડિટેલ તો હોય જ ને. તો હવે ફોર એક્ઝામ્પલ મારે બે ટેબલને એકબીજા સાથે કનેક્ટ કરવા હોય તો મારે શું કરવું પડે? પ્રાઇમરી અને ફોરેન કીનું વિચારવું પડે. હવે ફોર એક્ઝામ્પલ તમે તમારો યુઝર નેમ અને પાસવર્ડ નાખી દીધો અને લોગિન કર્યું, પછી તમને કઈ ડિટેલ દેખાવી જોઈએ. હવે આમાંથી જેમ કે તમારો લોગિન આઈડી 5 હોય અને તમે તમારું યુઝર નેમ યામિની અને પાસવર્ડ યામિની@123 કર્યો, બરાબર? એટલે તમે જેવો યામિની અને યામિની@123 કર્યો એટલે ડેટાબેઝના ટેબલમાં શું કીધું? ઓકે, આ નામનો રેકોર્ડ છે અને એનો લોગિન આઈડી 5 છે. હવે આ 5 નંબરના લોગિન આઈડીની ડિટેલ શું છે? તો હવે એ ડિટેલ મારે જાણવી હોય તો ક્યાંથી મળશે? મને રજિસ્ટ્રેશનમાં. તો રજિસ્ટ્રેશનમાં મારે શું કરવું પડશે કે ભાઈ યુઝરનો જે લોગિન આઈડી છે એની સાથે એની રજિસ્ટ્રેશનની ડિટેલ મૂકું કે જેથી કરીને 5 નંબરનો જે આઈડી હોય તેની સાથે એની રજિસ્ટ્રેશનની મને બધી ડિટેલ મળી જાય. ખ્યાલ આવ્યો? યસ સર. એટલા માટે ઓલવેઝ પ્રાઇમરી કી અને ફોરેન કી એ ડેટાબેઝની મેજર કી છે. થર્ડ, જે બધાને ગમતી બધી વસ્તુઓ, એમાં પહેલા તો ફૂલ નેમ, નેમ ક્યારે નોટનલ નહીં હોય. ડિસ્ક્રિપ્શન તમારી રીતે લઈ લેજો થોડું. મોબાઈલ, મોબાઈલ નંબર મને ખ્યાલ છે ડિજિટ છે, પણ તમારે બટ ઓબ્વિયસલી એને 13 કેરેક્ટરનો લઈ લેવાનો. અત્યારે જનરલી શું થાય કે ફોર એક્ઝામ્પલ આપણે ઇન્ડિયા માટે બનાવીએ છીએ, મોસ્ટ પ્રોબેબલી આપણે ઇન્ડિયાની બહાર માટે બી બનાવીએ તો હરેક કન્ટ્રીના કોડ મોબાઈલ નંબર સાથે અટેચ થાય. તમે કોઈ બી ફોરેન કન્ટ્રીમાં કોલ કરો તો એનો જે કોડ હોય તેના સાથે તમારે એને કોલ કરવો પડે. તો આપણે ઇન્ટરનેશનલ એપ્લિકેશન બનાવીએ છીએ એના થોટ પ્રોસેસથી 13 કેરેક્ટર લેવાના. સર પૂછે ભાઈ મોબાઈલ તો 10 જ નંબરમાં આવે, કેમ તમે 13 લીધા? તો ત્યારે કહેવાનું સર અમને બી ખબર છે પણ મેં ઇન્ટરનેશનલ ફોર્મમાં વિચારીને 13ની સાઈઝ લીધી કે જેથી કરીને કન્ટ્રી કોડ બી ફ્યુચરમાં એની સાથે એડ કરવો હોય તો કરી શકીએ. ક્લિયર? સર બર્થ ડેટ આવશે? હા, આવશે આવશે. ડેટ ઓફ બર્થ એને આપણે બર્થ ડેટ કહીએ.
સર વેરકેર ક્યારે યુઝ કરવાનું, વેરકેર 2 ક્યારે યુઝ કરવાનું? 255 કેરેક્ટર કરતા વધારે થાય એટલે વેરકેર 2. એડ્રેસ હોય એમાં 255 કેરેક્ટર થી વધી જાય. એડ્રેસ ક્યારે યુનિક ના હોય એટલે એડ્રેસ નોટ નલ કરવાનું. આના સિવાય બીજી કોઈ ઇન્ફોર્મેશન યાદ આવે છે કોઈને કે જે આપણે માંગી શકીએ રજીસ્ટ્રેશન વખતે? સર જેન્ડર. બસ સરસ. એક તો મેલ, એક ફિમેલ, અને હવે આવી ગયું ત્રીજું ટ્રાન્સજેન્ડર. તો આપણે એક કેરેક્ટરનું જ રાખીએ, એમ ફોર મેલ, એફ ફોર ફિમેલ અને અધર અથવા ટ્રાન્સજેન્ડર માટે ટી અથવા ઓ. ખ્યાલ છે ને ટ્રાન્સજેન્ડર ને અધર કોને કહેવાય? હા સર. હા, ઓકે. નેક્સ્ટ આના સિવાય બીજું કોઈ આવી શકે? સર એક્સ્ટ્રા વન શું કહો? રજીસ્ટ્રેશન એક્સ્ટ્રા 1 લખીએ ને. હા, એક્સ્ટ્રા વન અથવા તો રીમાર્ક એટલે શું કે અત્યારે મને યાદ નથી કે આ ફિલ્ડનો યુઝ શું છે, પણ ફ્યુચરમાં કંઈક યાદ આવી શકે. જેમ કે આપણા ઘરે છે તો ઘર બનાવતી વખતે આપણે અમુક જગ્યાને ખાલી રાખીએ કે ફ્યુચરમાં કંઈક આનો અહીંયા કંઈક બનાવશું. હાલ મને કઈ આઈડિયા નથી આવતો, આ સ્પેસને થોડી બાકી રાખીએ, ફ્યુચરમાં કંઈ પણ કામ માટે એને યુઝમાં લઈશું તો એને એક્સ્ટ્રા કહેવાય. આપણે એવું જનરલી કરતા હોઈએ. જેમ કે આપણે કોઈ બી ઘર લેવું હોય તો આપણે 1 બેડરૂમની બદલે 2 બેડરૂમ વિચારીએ. ભલે અત્યારે એકલા છીએ પણ ફ્યુચરમાં કંઈ પણ જરૂર પડે, 2 બેડરૂમ હોય તો 1 બેડરૂમ એક્સ્ટ્રા હોય તો ફરીથી કોઈ પણ આવે મૂકે તો કામ લાગે. તો એ જ રીતે ડેટા ટેબલમાં બી એક્સ્ટ્રા કોલમ લઈએ તો ફ્યુચરમાં કંઈક વસ્તુ હોય તો કામ લાગે. આ રીતે એક્સ્ટ્રા છે. ક્લિયર? યસ સર. તો અત્યારે આજે રજીસ્ટ્રેશન અને લોગિનનું હું તમને થોડું રિવિઝન કરાયું છે. એ જ રીતે તમારામાં એના સિવાય કેટલા ટેબલ આવી શકે તેનું ખાલી તમારે લિસ્ટ થોડું બનાવી રાખવાનું છે. કાલે આપણે ઇન્ડિવિજ્યુઅલી પ્રોજેક્ટ વાઇઝ થોડા ગ્રુપ જોઈશું. અને આજે જો જે ગ્રુપનું બની ગયું હોય ડેટા ડિક્શનરીમાં તો એને બી આજે પર્સનલી થોડી હું મારી રીતે હેલ્પ કરીશ અને એક્ટિવિટી ડાયાગ્રામમાં ઇશ્યુ હશે તો એને બી આપણે રિઝોલ્વ કરવાની ટ્રાય કરશું. આજના ટાસ્કમાં એક્ટિવિટી ડાયાગ્રામ કમ્પ્લીટ કરવાનો અને ડેટા ડિક્શનરીની અંદર જે કેટલા ટાઈપના ટેબલ્સ આપણામાં આવે જો એ થઈ જાય તો મારી જોડે પર્સનલ મીટિંગ કરીને એના વિશે થોડું બ્રોડલી ડિસ્કશન કરવાનું છે. ક્લિયર? બધા ગ્રુપ મેમ્બરની ઇન્ડિવિજ્યુઅલ રિસ્પોન્સિબિલિટી છે કે મારી જોડે કોન્ટેક્ટ કરીને પોતાના ગ્રુપનો સ્પેસિફિક ટાઈમ લેવો અને કામ કરવું. ક્લિયર બધા? ઓકે સર. યસ સર. યસ સર. હા સર. ચાલો, હેવ અ નાઇસ ડે, એન્જોય યોર ડે. અને આજે થોડું 2 દિવસ ઇફેક્ટિવ વર્ક કરો કે જેથી કરીને આપણે જે નેક્સ્ટ મંથ આપણો જે થોડો બગાડ્યો તે આજે અને કાલે થોડો કવર કરી દઈએ. ઓકે, ચાલો. Yes, sir. અધરવાઇઝ મને એવું લાગે સાંજે કંઈક લેવા જેવું હશે તે હું ગ્રુપમાં મૂકી દઈશ. સાંજે ખાલી વોટ્સઅપ જોજો 5 થી 7 વચ્ચે. યામિની અને જયેશ મને ખાલી પેલું રિમાઇન્ડ કરાવજો કે આપણે એન્ડ્રોઈડ વાળું કરવાનું છે. એન્ડ્રોઈડ સ્ટુડિયો ઇન્સ્ટોલેશન. હા, એવું લાગે તો 5 થી 7 વચ્ચે હું ફ્રી હોઈશ તો ગૂગલ મીટની અંદર જ એન્ડ્રોઈડ સ્ટુડિયો વિશે સમજાવી દઈશ. ઓકે, યા તો પછી એનો લેક્ચર બનાવીશ અથવા તો ગૂગલ મીટ્સમાં જ સમજાવી દઈશ. હા તો સર. ડિપેન્ડ સાંજે કઈ રીતનું આપણને સેટ થાય એ રીતે કંઈક વિચારીએ. ઓકે, બાય. ઓકે સર. બાય. હેલો સર. યસ, બોલો. સાંભળો હેલો છો? યસ સર, યસ. મને બીજા ગ્રુપમાં એડ કર. હું શું કહો? રોશનીના ગ્રુપમાં હતી, રિયા બોલો. હા હું હા રોશનીના ગ્રુપમાં હતી, રિયા હા બોલો. હા હા, તો સાંભળું એમના છું. ગ્રુપમાં એડ, હા તો તમે હા, એમના વાંધો નહીં. ગ્રુપમાં એડ કરી દેજો. ઓકે, રોશનીના ગ્રુપમાં તમારે રહેવું છે ને?
હા હા સર. હા ઓકે, હું એની જોડે વાત કરીને તમને એડ કરાવી દઈશ. ઓકે.